બનાસકાંઠાના જિલ્લાનું વિભાજન નવો જિલ્લો થરાદ તરીકે કાર્યરત થશે. ગાંધીધામ, પોરબંદર, સુરેન્દ્રનગર સહિત 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતર. આરોગ્ય મંત્રી અને પ્રવક્તા ઋષિકેશ પટેલની મીડિયા સાથેની પ્રતિક્રિયા. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં આદરણીય ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. એમની કામગીરીને બિરદાવી 10 વર્ષ સુધી એમની સેવાઓને, ભારત માટેની સેવાઓને એમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. 2 મિનિટનો સાયલેન્સ એટલે મૌન રાખી અને સાથે શોક પ્રસ્તાવ પસાર કરી અને એમના કુટુંબીજનોને આપણે મોકલી આપીશું. સાથે સાથે 2 મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે. જે મહાનગરપાલિકાઓ નિર્ણય થયો હતો કે મહાનગરપાલિકાઓ બનાવવાની છે, એને આજે કેબિનેટે મંજૂરી આપી અને મંજૂરીના અર્થે ટૂંક સમયમાં કદાચ આજ અથવા તો કાલ એ નોટિફિકેશનની તૈયારીઓ કરી એ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જેનાથી આવતા સમયની અંદર આ નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે. અસ્તિત્વમાં આવેલી આ 9 મહાનગરપાલિકાઓ થતાં ગુજરાતનો અર્બન વિસ્તાર 50% કરતાં પણ વધી જશે અને એના કારણે અર્બન વિસ્તારમાં આ મહાનગરપાલિકાઓના કારણે આઉટર સ્કર્ટની અંદર એટલે કે આજુબાજુના વિસ્તારો કે જે ડેવલપ થયા હોય એમાં ગામડા પણ આવી જાય, નગરપાલિકાઓ નજીકની હોય તો એવા તમામ ગામડાઓ અને નગરપાલિકાઓ જોડી અને મહાનગરપાલિકા થતાં વધુ સત્તા, વધુ કાર્યક્ષમતાથી, સુનિયોજિત આયોજનથી એ શહેરોનો વિકાસ થાય અને શહેરો એ કોઈ પણ રાજ્ય માટે એ ગ્રોથ એન્જિનનું કામ કરતા હોય છે અને સૌથી વધુ અર્બેનાઇઝેશન ગુજરાતમાં છે. આ બધી નગરપાલિકાઓ નાની હતી, અ વર્ગની હોય, બ વર્ગની કે ક વર્ગની, પરંતુ જ્યાં એકબીજાના વિકાસ એકદમ અડી ગયો હોય, ગામડાઓ સુધી પહોંચી ગયો હોય નજીકના ગામ, એવા તમામ ગામોને આવરી લઈ આ 9 મહાનગરપાલિકાઓ નક્કી કરવામાં આવી છે. અર્બન એરિયા મોટા શહેરી વિસ્તાર તરીકે નોટિફાઈ કરવામાં આવે છે. ત્યારબાદ આ વિસ્તારોને જીપીએમસી એટલે કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ એક્ટ 1949 લાગુ પાડવામાં આવશે અને વહીવટદારની નિમણૂક કરવામાં આવશે. આમ વહીવટદારની નિમણૂક થતાં જે નગરપાલિકાઓ છે એની હયાત જે પણ ઇલેક્ટેડ બોડી છે એ દરખાસ્ત થશે અને વહીવટદાર એનું કામકાજ સંભાળશે. એની વોર્ડની રચના અને એની વોર્ડની રચના સાથે એના સીમાંકનથી લઈ અને તમામ બાબતો એ નક્કી કરી અને એના પછી મહાનગરપાલિકાની ચૂંટણી માટે એ સજ્જ થશે. આમ એકંદરે જે આખો આ જે ક્યારનો લગભગ ભૂપેન્દ્રભાઈએ આ 9 મહાનગરપાલિકાઓ નક્કી કરવાનું જે દિવસે નક્કી કર્યું હતું ત્યારથી જ આ વિસ્તારોની અંદર ખૂબ ખુશીની લાગણી હતી. હવે હકીકતમાં પરિવર્તિત થવા જઈ રહી છે એટલે ખૂબ ઝડપથી આ પ્રક્રિયા પૂરી કરી અને એને પૂરી કરવામાં આવશે. સાથે એક બીજો મહત્વનો એમને નિર્ણય લીધો છે. બનાસકાંઠા જિલ્લાનું એમને વિભાજન કરવાનો નિર્ણય લીધો છે. એરિયાની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ 14 તાલુકા ધરાવતો આ સૌથી મોટો જિલ્લો હતો એટલે સ્વાભાવિક કે એક છેડાથી જે હેડક્વાર્ટર સુધી પહોંચવામાં ખૂબ મોટું 35 થી 85 કિલોમીટર સુધીનું લાંબુ અંતર કાપવું પડતું હતું, હવે ટૂંકું થશે. અને આ હાલ બનાસકાંઠાના 14 તાલુકા છે, એમાંથી 8 તાલુકાઓ અને 4 નગરપાલિકાઓથી એક નવો વાવ થરાદ જિલ્લામાં એનો સમાવેશ કરવામાં આવશે અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેવાનું છે. હાલનો બનાસકાંઠો જિલ્લો રાજ્યમાં સૌથી વધારે સંખ્યાબળમાં છે, વિસ્તારમાં પણ છે અને 14 તાલુકા ધરાવતો છે. વસ્તીને વધુ સુગમતાથી, સરળતાથી વહીવટ મળી રહે, લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એના માટે 2 જિલ્લામાં એનું વિભાજન કરવામાં આવ્યું છે. વાવ થરાદ જિલ્લામાં કુલ 8 તાલુકાઓ વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ
અને સાથે 4 નગરપાલિકાઓ ભાભર, થરાદ, થરા અને ધાનેરા, આ 4 નગરપાલિકાઓ અને 8 તાલુકાઓનો મળી કુલ વાવ થરાદ જિલ્લો બનશે, જેનું હેડક્વાર્ટર થરાદ રહેવાનું છે. બનાસકાંઠો જિલ્લો, એના 6 તાલુકાઓ છે: પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા, અને સાથે 2 નગરપાલિકાઓ પાલનપુર અને ડીસા, એમ મળી અને બનાસકાંઠા જિલ્લો. આમ 2 જિલ્લા હવે અસ્તિત્વમાં આવશે. બંને જિલ્લાઓમાં દરેકમાં 600ની આસપાસ ગામડાઓ રહે એ રીતનું આયોજન કર્યું છે. વાવ થરાદ જિલ્લામાં 6257 ચોરસ કિલોમીટર અને બનાસકાંઠામાં 4486 ચોરસ કિલોમીટર રહે તે પ્રમાણેની રચના કરવામાં આવી છે. સરેરાશ